વેરી ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. ગઈકાલે એક ડેમો વિડીયો મોકલ્યો હતો, બરાબર, કે ભાઈ બોર્ડ વર્ક કરી અને તમારે જે બેઝિક વસ્તુ અમુક શીખવાની હતી એને રિલેટેડ હતી, એ તમને લોકોને મોકલી હતી. આઈ હોપ કે તમે લોકો એ વસ્તુ સમજ્યા હશો. રિવ્યૂ માંગ્યા હતા એના માટેના, તો અમુકે ગુડ કીધું, નાઇસ કીધું, બરાબર છે, પણ જે કાંઈ હોય એ ટુ બી ફ્રેન્ક કહેજો, બરાબર. તો મને જે સુધારવો હોય એ કરવાની ખબર પડે. તો હવે આજે આપણે આપણું જે પહેલું ચેપ્ટર છે કેમિકલ બોન્ડ એન્ડ કેટલિસિસ, બરાબર, રાસાયણિક બંધ અને ઉદ્દીપન, એમાં જોશું આપણે. એમાં અલગ અલગ વસ્તુ જોવાની છે. કઈ કઈ વસ્તુ જોવાની છે એ વસ્તુનો તમને એક નમૂનો આપી દઉં છું પહેલાં. તો કે ભાઈ તમે જ્યારે ટેક્સ્ટ બુક લેશો એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે કે આપણે એની અંદર કઈ કઈ વસ્તુ ભણવાની છે. એ ઇન્ડેક્સની અંદર તમે જ્યારે ચેપ્ટરનું ઓપનિંગ કરો છો ત્યારે જ તમને લોકોને ખબર પડશે. એમાં ઇન્ટ્રોડક્શન પાર્ટ આપશે, પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવી થિયરી છે કે જે વારંવાર એક્ઝામમાં પૂછાતી હોય છે, એના બેઝ ઉપરથી તમે લોકો બોન્ડિંગ શીખી શકો છો. ક્લિયર? તો એમાં જે પહેલી જે થિયરી છે, હું ટાઇટલ તમે લોકો જોઈ શકો છો કે ભાઈ ઇલેક્ટ્રોનિક થિયરી ઓફ વેલેન્સી, એટલે કે એને સંયોજકતાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. તમારામાંથી અમુક જણા એવું કીધું હતું કે પીપીટીનો સોર્સ લઈ અને તમે લેક્ચર બનાવો, એટલે આ લેક્ચર એ રીતે મેં બેઝ કરેલો છે. ક્લિયર? અને અમુક જણાને નહીં સમજાતું હોય કે ભાઈ જે પ્યોર ગુજરાતી મીડિયમ હશે એને ઇંગ્લિશ વર્ડ એવા આવે બંબાસ્ટિક, એ થોડાક અઘરા પડશે. પણ એક વસ્તુ યાદ રાખજો, ઇંગ્લિશ જેટલા સહેલા છે યાદ રાખવામાં, લખવામાં, બરાબર, એટલા છે એ ગુજરાતી થોડાક કેવરાવશે. ગુજરાતીમાં અમુકના ઉચ્ચાર પણ કરવા અઘરા પડતા હોય છે. એટલા માટે આપણે બંને સોર્સનો ઉપયોગ કર્યો છે. પીપીટીનો લેક્ચર ડેમો છે એ જોઈ લેજો. જો એ રીતે ફાવતું હોય તો બધા જ લેક્ચર આપણે આ રીતે કરશું. નકર પછી પીડીએફમાં લેક્ચર ફાવતા હશે તો હું પીડીએફનો એક ડેમો આની જોડે જોડે મોકલી દઈશ, બરાબર. પણ એ પ્યોર ગુજરાતીનો હશે, એની અંદર અમુક વર્ડ ને બધું જે આવતું હશે એ મેં ઇંગ્લિશ કરેલા છે, પણ પ્યોરલી કેવો હશે? ગુજરાતીનો હશે, બરાબર. તો હવે આપણે આજે જે શીખવાના છીએ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, એના અમુક જે ડિપેન્ડિંગ સેન્ટેન્સ છે કે ભાઈ કોઈ એમ આપેલો હોય, સિદ્ધાંત આપેલો હોય કે ભાઈ કોની ઉપર વર્ક કરે છે, કોના દ્વારા ચાલે છે, એ બધી વસ્તુ આપણે જોશું. તો આપણે અહીંથી ચાલુ કરીએ છીએ આજે આપણે ઇલેક્ટ્રોનિક થિયરી ઓફ વેલેન્સી, એટલે કે સંયોજકતાનો સિદ્ધાંત, બરાબર. હવે એનો ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે ભાઈ ઇન્ટ્રોડક્શન પાર્ટમાં એ કહેવા શું માંગે છે. કે ભાઈ પહેલું સેન્ટેન્સ એવું એ કહેવા માંગે છે, ઇટ વોઝ ઇન 1916 that W. Kozel and G.N. Lewis successfully put forward a theory of chemical bond of element based on electronic concept of atom, and this was a number named, એટલે કે નંબર તો ન કહેવાય, સોરી, and this was a name as electronic theory of a chemical bonding, બરાબર. કે ભાઈ 1916ની અંદર, જો અત્યારે તમારે એક્ઝામ લેવાની નથી સેમેસ્ટર 1ની, બરાબર, એટલે એ લોકોએ એવો બેઝ કીધો છે કે ભાઈ અમે એમસીક્યુ સિસ્ટમ લેશું. તો કદાચ આ મેથડ આપણે સેમેસ્ટર 2ની અંદર અપ્લાય થાય તો આ છે યર, સાલ છે એ પૂછાવા જેવી છે કે ભાઈ 1916ની અંદર કોઝેલ અને લુઈસે એક થિયરી આપી છે. કોની થિયરી આપી? તો કે ભાઈ ઇલેક્ટ્રોનની થિયરી આપી હતી કે જે એ બોન્ડ બને છે, બરાબર, બંધ બને છે. કઈ રીતે બંધ બને છે? તો કે ભાઈ બે પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે છે, બરાબર, બે ન્યુક્લિયર છે એ ભેગા થઈ અને એક એટમ બનાવે છે. હવે તો કે એ જે થિયરી આપી એ સક્સેસફુલી થઈ, તો એ કોના બેઝ ઉપર હતી? તો કે ભાઈ કેમિકલ બોન્ડિંગ, કેમિકલ બંધ બને છે એની ઉપર હતી. પણ બેઝ કોનો લીધો હતો? તો કે ભાઈ ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશનનો બેઝ લીધો હતો. કાલે તમને મેં એક લેક્ચર મોકલ્યો હતો, બરાબર, એમાં ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન મેં લખીને મોકલી હતી ને એક એક્ઝામ્પલ એ લીધું હતું કે ભાઈ કઈ રીતે ઇલેક્ટ્રોનનું છે એ આદાન પ્રદાન, એટલે કે એક્સેપ્ટર અને ડોનેટર, ભાગીદારી એટલે કે પાર્ટનરશિપ કરી અને એકબીજાની સાથે બોન્ડ બનાવે છે અને જે કમ્પાઉન્ડ છે એ આખો પ્રેઝન્ટ કરે છે. પણ અમુક સમય પછી એવું થયું કે ભાઈ એ જે સેન્ટેન્સ જે લુઈસ અને કોઝેલે આપ્યું હતું એ અમુક મર્યાદિત, એટલે કે અમુક લિમિટેશન આવી જતી હતી.
જેમ જેમ આગળ વધતા જતા હતા એમાં મુશ્કેલી પડતી હતી. એમાં મોસ્ટલી જે એક્ઝામ્પલ જે આપ્યું છે કે ભાઈ આ જે મોડિફિકેશન કરવાનો એમ શું હતો તો કે ભાઈ એક Fe+2 અને Fe+3 આ બે કમ્પાઉન્ડને લીધે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશનમાં લોચા પડતા હતા. બરાબર, એટલા માટે એ લોકોએ મોડિફિકેશન કરી. અને કોણે મોડિફિકેશન કર્યું તો એ યાદ રાખજો કે ભાઈ લેંગમ્યુરે 1919ની અંદર એ વસ્તુને મોડિફિકેશન કરીને મૂકી હતી. બરાબર, હવે તો કે આને આપણે ડિટેલમાં જોઈએ કે ભાઈ જેની જે ઇન્ટ્રોડક્શન પાર્ટ છે એ વધુમાં વધુ શું કહેવા માંગે છે તો કે ભાઈ જ્યારે સંયોજકતાનો જુદા જુદા ખ્યાલ લીધા હતા. બરાબર, સંયોજકતા એટલે કે વેલેન્સીના, ત્યારે તત્વના પરમાણુઓ જુદી જુદી સંયોજક શક્તિ ધરાવતા હતા. બરાબર, એટોમિક હોય, હવે ન્યુક્લિયસ હોય, એની જે એનર્જી હતી બરાબર એ વેલેન્સની એનર્જી જેવી જ હતી કે ભાઈ જુદે જુદા તત્વોના પરમાણુઓ જુદી જુદી સંયોજકતા શક્તિ ધરાવતા હતા. એટલે એક તત્વ બીજા તત્વ સાથે એટલે કે એક એટમ છે એ બીજા એટમની હારવાર રાસાયણિક રીતે જોડાતા હતા. એ જે જોડાણ થતું હતું એટલે કે એકબીજાની હારે કમ્બાઈન બરાબર જોડાતા હતા ત્યારે એ જે બે વસ્તુ એકવાર ભેગી થતી એને એક નામ આપ્યું છે, એને સંયોજકતા કહેવામાં આવે છે. એટલે કે એને શું કહેવામાં આવે છે? વેલેન્સી. તમને એમ પૂછવું કે વેલેન્સી એટલે શું તો કે ભાઈ બે એટમ અલગ અલગ હોય એકબીજા સાથે કમ્બાઈન થાય છે. કોના મદદથી? કોના બેઝથી? તો કે કેમિકલી એકબીજા સાથે બોન્ડિંગ એટલે કે એકબીજા સાથે જોડાય છે તો એને શું કહેવામાં આવે છે? વેલેન્સી કહેવામાં આવે છે. બરાબર, આ જ એક્ઝામ્પલ લીધું હતું જ્યારે એ લોકોએ સાબિતી આપી છે આની H2O ના એક્ઝામ્પલથી. H2O ભાઈ H2O નું એક્ઝામ્પલ શું લીધું તો કે હવે તમે લોકો જોઈ ગયા હશો કે વેલેન્સ બોન્ડ કોને કહેવાય, આઉટર ઓર્બિટલ કોને કહેવાય, ઇનર ઓર્બિટલ કોને કહેવાય. તો કે ભાઈ કાલે તમને એક લેક્ચર મોકલ્યો એની અંદર એક વસ્તુ મેં તમને લોકોને મોકલી હતી, તમે લોકોએ ધ્યાનથી જોયો હોય કે મને નથી ખબર, પણ એ વસ્તુ શીખવા જેવી હતી એટલા જ માટે મેં એ એક્સ્ટ્રા લેક્ચર લીધો તો એ તમારા સિલેબસની અંદર આવતું નહોતું. હવે એક S ઓર્બિટલ છે, P ઓર્બિટલ છે અને D ઓર્બિટલ છે. S ઓર્બિટલની અંદર કેટલા આવશે તો કે S ઓર્બિટલની અંદર 2 ઇલેક્ટ્રોન આવશે, 2 ન્યુક્લિયસ આવશે. બરાબર, કે ભાઈ 2 ઇલેક્ટ્રોન છે એકબીજા સાથે જોડાઈ શકશે. પછી P ઓર્બિટલની અંદર કેટલા આવશે તો કે 6 આવશે અને D ઓર્બિટલની અંદર કેટલા આવશે? 10 આવશે. બરાબર, ઇલેક્ટ્રોન. હવે એની અંદર H2 નું એક એક્ઝામ્પલ લીધું હતું કે ભાઈ હાઇડ્રોજન છે એ ઓક્સિજનની હારે કઈ રીતે જોડાય છે. બરાબર, તો કે એમાં એક લોન પેર ઇલેક્ટ્રોન, બોન્ડ પેર ઇલેક્ટ્રોન. એટલે કે લોન પેર ઇલેક્ટ્રોન એટલે શું તો કે ભાઈ જ્યારે તમને હાઇડ્રોજન કીધું બરાબર, હાઇડ્રોજન તો એની ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન એટલે ઇલેક્ટ્રોન રચના એની શું થશે? 1s1 થવાની છે. બરાબર, 1s1 થાય છે. હવે તો કે એ વસ્તુ ખબર પડી ગઈ આપણને કે ભાઈ એની જે ઓર્બિટલની ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશનની અંદર જે ન્યુક્લિયસ છે એ S કક્ષકની અંદર કેટલો છે એટલે કે X ઓર્બિટલની અંદર કેટલો છે તો કે 1 ઇલેક્ટ્રોન ધરાવે છે, 1s1. બરાબર, તો હવે ખાલી S નું વાત કરીએ તો એની અંદર કેટલા આવશે તો કે એક જ S ની એક જ ન્યુક્લિયર છે એ એક ઓર્બિટલની અંદર અડધો ન્યુક્લિયસ ભરાય અને જ્યારે એક S ની અંદર 2 ઇલેક્ટ્રોન હોય એક જોડે જોડાયેલા હોય ત્યારે એની આખી ઓર્બિટલ છે એ કમ્પ્લીટ હોય છે. બરાબર, એટલે કે ઓર્બિટલ ઉપર બેઝ કરે છે કઈ? વેલેન્સ બોન્ડ થિયરી. બરાબર, તો હવે H2 નું એક્ઝામ્પલ લીધું તો હવે જ્યારે ઓક્સિજનની ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન જોઈતી તમે તેમાં શું આવતું હતું? 1s2, 2s2 અને 2p કેટલા આવતા હતા? 4. એટલે ડાયરેક્ટ હું 2p ની અંદર જાઉં છું કે ભાઈ p કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે? એમાં 4, 1 2 3 આવશે. એટલે એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, ત્રીજો અહીંયા આવશે અને ચોથો ક્યાં આવશે? અહીંયા. એ મેં કાલના લેક્ચરમાં એ પણ કીધું હતું કે ભાઈ જ્યારે જ્યારે આવી રીતે જોડાણ થશે ત્યારે બધે જ એક હારવાર ઓર્બિટલ હોય એની હારવાર બબ્બે પેર કરીને ન જોડાય. બરાબર, એક એક ઇલેક્ટ્રોન જોડાય પછી બધામાં એક ઇક્વલ ઇલેક્ટ્રોન આવી ગયો હોય પછી પાછો જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હોય ત્યારથી જો અહીંયા બીજો ઇલેક્ટ્રોન મેં આપણે અહીંયા એ રીતે જોડ્યો છે. બરાબર, તો હવે વ્યવસ્થિત થોડુંક દોરવાની ટ્રાય કરું છું, અહીંયા થાય કે નહીં જોઈએ. હવે આપણે S લઈ લઈએ કે ભાઈ S ની છે એ 1s2 કક્ષક અહીંયા લઈએ.
બરાબર 1s2 કક્ષક લઉં પણ આની અંદર જે જોડાણ થશે એ જોડાણ કેટલાનું થશે તો કે એકનું જ થવાનું છે. કેમ તો કે આની અંદર જે ઇલેક્ટ્રોન આવશે એ કેટલા આવશે એ એક જ ઇલેક્ટ્રોન આવવાનો છે. કેમ તો કે 1s ની હાઇડ્રોજનની પાસે તો ખાલી 1s 1 જ છે. પછી ઓક્સિજનનું જોઈએ, ઓક્સિજનની ઓર્બિટલ કેટલી છે તો કે એની ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન 1s2 2s2 ને 2p કેટલા છે 4. જો તો 2 4 ને 4 8 એટલે ઓક્સિજન છે એનો એટોમિક નંબર કેટલો છે 8 છે. તો આવી ગયા. હવે એની આઉટર ઓર્બિટલ જોવી હોય તો કે ભાઈ આ બે ફૂલફિલ થઈ ગઈ છે ઓર્બિટલ, બરાબર. s ની અંદર કેટલા જોતા હતા 2 ઇલેક્ટ્રોન. પછી 2s ની અંદર કેટલા જોતા હતા તો કે ભાઈ એમાં પણ 2 ઇલેક્ટ્રોન જોતા હતા. અને 2p માં જોઈએ છે કેટલા ઓરિજિનલી એની અંદર આવશે કેટલા 8 આવશે પણ અંદર છે કેટલા એકચ્યુઅલીમાં 4 જ છે, બરાબર. તો હવે આપણે p ને છે એ બ્રોડ કરીને વ્યવસ્થિત જોઈએ. અમે p કક્ષક લીધી છે, બરાબર. હવે એની અંદર આવેશ કેટલા તો કે આપણી પાસે ઓક્સિજનની પાસે કેટલા છે અત્યારે 2p4 છે. તો પહેલા એક ઇલેક્ટ્રોન ભરાશે, પછી બીજો ઇલેક્ટ્રોન ભરાશે, પછી ત્રીજો ઇલેક્ટ્રોન ભરાશે, બરાબર. અને ચોથો ઇલેક્ટ્રોન ક્યાં જશે પહેલી કક્ષકમાં. હવે તો કે એની પાસે 2 ખાલી રહી કક્ષકો. આ 2 કક્ષકો ખાલી રહી છે તો હવે હાઇડ્રોજન છે H2O બનાવીએ છીએ આપણે. તો હાઇડ્રોજનના કેટલા અણુઓ છે 2 અણુઓ છે. એની પણ એક એક ઓર્બિટલ ખાલી છે. તમે જોઈ કે ભાઈ 1s1 કીધા હતા એટલે એની એક જ ઓર્બિટલ ભરાયેલી. તો એ ઓર્બિટલ કોની હારે જોડાઈ જશે તો કે અહીંયા જોડાઈ જશે. એટલે જે આખી છે એ જે આના ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ તો કે ભાઈ 8 ને 6 ઇલેક્ટ્રોન જોઈએ છે. 2 4 અને 6 2 4 અને 6. તો હવે જો તો 8 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન છે એ ફૂલફિલ થઈ ગયા H2. એટલે H2 નું એક્ઝામ્પલ મેં કાલે પણ આપ્યું હતું ને આ એક્ઝામ્પલથી આ લોકોએ આ સિદ્ધાંત આ જે થિયરી છે એ આપી હતી, બરાબર. તો હવે જ્યારે મોડિફિકેશન થયું, મોડિફિકેશન ક્યારે થયું તો કે ભાઈ મોડિફિકેશન કોણે કર્યું લાઇંગમ્યુરે કર્યું 1919 ની અંદર. એ જે મોડિફિકેશનનું જે નવું સેન્ટેન્સ આવ્યું એ શું હતું તો કે જે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન ધ આઉટર બીટ ઓર્બિટલ ઓફ એન એટમ મેઇનલી ડિટર્મિનેશન ધ વેલેન્સ ઓફ ધ એટમ. એટલે તો કે ભાઈ કહેવા શું માંગે છે તો કે ભાઈ પરમાણુ કે જેની ભ્રમણ કક્ષામાં, હવે જે પરમાણુ હોય એ કોઈ દી એક સ્થિર અવસ્થામાં બરાબર એક જ જગ્યાએ ઊભો નહીં રહેલો હોય, એ કન્ટિન્યુઅસલી રોટેશન થતો હશે એટલે એને આઉટર બીટ ઓર્બિટલનું નામ આપ્યું છે. તો કે ભાઈ પરમાણુ કે જેની ભ્રમણ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે, બરાબર. કક્ષા હોય એ અષ્ટક પૂર્ણ કરે છે ત્યારે જે અલગ અલગ થિયરી આવે છે. હવે જે આખી ઓર્બિટલ છે એ કોની ઉપર બોન્ડ બનાવવા બેઝ કરે છે તો કે ભાઈ ઓર્બિટલ ઉપર બેઝ છે. તમારે કોઈ પણ બંધ બનાવવો હોય આગળ જતાં તમે બંધના પ્રકાર એટલે ટાઈપ ઓફ બોન્ડ જોશો એની અંદર ખબર પડશે કે ભાઈ અલગ અલગ છે એ ટોટલ 6 ટાઈપના બંધ ભણવાના છે. એ બધા જ બંધ છે એ બંધ બંધવાનો સોર્સ ક્યાંથી આપણે લઈએ છીએ તો કે આ જે લ્યુઇસ બેઝ થિયરી છે વેલેન્સની, બરાબર. એ વેલેન્સની થિયરી ઉપરથી એટલે કે સંયોજકના સિદ્ધાંત ઉપર જ કામ કરે છે અને એ થિયરી ઉપરથી આપણે બંધ સુધી જઈ શકતું. આ વસ્તુ કોણે કીધી લાઇંગમ્યુરે કીધી. હવે એના જે અમુક જે ફેક્ટ છે કે ભાઈ એના બેઝ ઉપરથી આપણે એ જે થિયરી છે એ સાબિત કરીએ તો એ કયા છે ધ અબાઉ થિયરી ઓફ વેલેન્સ ઇઝ બેઝડ ઓન ધ ફોલોઈંગ ફેક્ટ. હવે પેલું જોઈએ એની અંદર પેલું શું કહેવા માંગે છે તો કે ભાઈ valence of an electron depend upon the electron pair in the outermost orbital of the element and such electron are known as valence electron. એટલે કે પરમાણુ કે જેની ભ્રમણ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન આવેલા હોય છે, બરાબર. એ જે ઇલેક્ટ્રોન આવેલા હોય છે એ કોની ઉપર એ ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય છે એ કોની ઉપર બેઝ હોય છે તો કે ઇલેક્ટ્રોનિક તમે જે અલગ અલગ ઓર્બિટલ ભણીને આવ્યો ને S P અને D એ એની ઉપર ડિપેન્ડ હોય છે કે જેટલી ઇલેક્ટ્રોનની પેર ખાલી હશે એટલાની આ બંધ બનશે. એટલે એ જે બંધ બને છે, બરાબર, એ સંયોજકતા આખી બને છે એને શું કહેવામાં આવે છે વેલેન્સ ઇલેક્ટ્રોન થિયરી કહેવામાં આવે છે. ગુજરાતી માટે એક ફેરી કહી દઉં કે જ્યારે હજી આગળ મેં એક ફેરી કીધું હતું કે એક તત્વથી બીજા તત્વ સાથે રાસાયણિક રીતે જોડાવાથી
શક્તિને એટલે કે એક તત્વ અને બીજા તત્વ એકબીજા સાથે જોડાય છે ને જે એનર્જી ગેઇન કરે છે એને શું કહેવામાં આવે છે? વેલેન્સ થિયરી કહેવામાં આવે છે, બરાબર. પછી આમાં સુધારા ઉધારા થયા. સુધારા ઉધારા કોણે કર્યા? યાદ રાખજો, હજી કહું છું, આ જે થિયરી છે સ્ટાર્ટિંગ કોણે કરી હતી? 1916ની અંદર કેઝોલ અને લુઈસ. અને પછી અંદર સુધારા એટલે કે ભાઈ એના મોડિફિકેશન કોણે કર્યું? તો કે 1919ની અંદર લેંગમ્યુરે કરેલું હતું. ને એના જે ફેક્ટ છે એ અહીંયા આપણે જોયા છે. તો પહેલું છે ફેક્ટ શું છે? તો કે ભાઈ બંધ બનવા માટે એટલે કે બોન્ડ બનવા માટે કોની ઉપર ડિપેન્ડ રાખવાના હોય છે? તો કે ભાઈ એની જે આઉટર બીટ ઓર્બિટલ હોય છે, બરાબર, કક્ષકો હોય છે SPD, એની ઉપર બેઝ હોય છે. બીજું જોઈએ, atom which possess 8 electron in case of helium. યાદ રાખજો, આ જે ફેક્ટ ભણીએ છીએ આપણે એ હિલિયમ માટે છે કે ભાઈ કહેવા એવું માંગે છે કે એટમ which possess 8 electron in case of helium in the outermost orbital are said to be a chemically stable and do not form a compound. એટલે કહેવા એવું માંગે છે કે ભાઈ આપણે હિલિયમ લઈએ. હવે હિલિયમનું ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન છે એ શું છે? હિલિયમ એટલે કે કેટલા આવશે? 2 આવશે. હા, હી એટલે કે હિલિયમ એટલે એની ઇલેક્ટ્રોન રચના એટલે કે ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન શું હશે? 1s2. હવે આની ઓર્બિટલ છે એ ફૂલફિલ થયેલી છે. 1s ની ઓર્બિટલ બનાવવું તો એમાં 2 ઇલેક્ટ્રોન છે, તો જો તો અહીંયા આવી જાય છે 2 ઇલેક્ટ્રોન. હવે આની ઓર્બિટલ એકે ખાલી છે નહીં, બરાબર. એટલે જ અહીંયા તમને કાઉન્સની અંદર કીધું છે કે 2 ઇન કેસ ઓફ હિલિયમ, બરાબર. તો કે ભાઈ તમારી પાસે પરમાણુ કક્ષકની અંદર 8 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 8 ઇલેક્ટ્રોન. હજી કહું છું, હાઇડ્રોજનને ધ્યાનમાં નથી રાખવાનો, હિલિયમને ધ્યાનમાં રાખીને આ લોકોએ આ થિયરી આપી છે. પોઝિટિવ અને નેગેટિવ બંને કેસ આમાં તમને પ્રેઝન્ટ કર્યા છે. ક્લિયર? તો કે પરમાણુ કે જેની ભ્રમણ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે કે એની ભ્રમણ કક્ષા છે એ 8 ઇલેક્ટ્રોન ફૂલફિલ છે. કેમ? તો કે ભાઈ હિલિયમના કેસમાં જુઓ તો ઓર્બિટલ ખાલી હોવી જોઈએ તો જ તે એટમ છે એકબીજાની સાથે જોડાય તો જ તે બોન્ડ બનાવે, બરાબર. વેલેન્સ એનર્જી તો જ તે ક્રિએટ થાય. એટલે પહેલી કન્ડિશન શું હોવી જોઈએ? તો કે ભાઈ એની જે ઓર્બિટલ હોય હાફ ફૂલફિલ હોય ને હાફ હોય ખાલી હોય, બરાબર. હાફ છે એ ભરેલી હોય ને હાફ હોય ખાલી હોય, અડધી ભરેલી ને અડધી ખાલી હોવી જોઈએ, બરાબર. ઇન કેસ ઓફ હિલિયમ તે રાસાયણિક રીતે સ્થિર હોવાનું કહેવાય છે. એટલે કે શું હોય? હવે એની આઉટર બીટ ઓર્બિટલની અંદર ખાલી જ નથી. હવે આ જે ભરાયેલી કક્ષક છે, હવે આની અંદર એકે ઇલેક્ટ્રોન આવી ન હોય કે ઇલેક્ટ્રોન દઈએ ન હોય કે, તો શું થાય? તો કે આ જે ઓર્બિટલ છે એ એક રીતે સ્થિર થઈ જાય એટલે કે સ્ટેબલ થઈ જાય છે. એ એકેય જાતની મોમેન્ટ આપતું નથી એટલે એ સ્થિર થઈ જાય છે. એટલે એની અંદર વેલેન્સ બનવાની શક્યતા નથી, બરાબર. એટલે કે બંધ બનવાની શક્યતા નથી. ઓકે, તો આ બરાબર. આ કોને કેસને ધ્યાનમાં રાખીને આપણે કરીએ છીએ? હિલિયમને ધ્યાનમાં રાખીને આપણે આ વસ્તુ જોઈએ છીએ. ક્લિયર? આગળ વધીએ. ત્રીજો પોઈન્ટ, atom with less than 8 electron are said to be a chemically active. એટલે તો કે જો હિલિયમના કેસની અંદર 8 ઇલેક્ટ્રોન હોય, 8 કરતાં ઓછા હોય. હવે 8 કરતાં ઓછા હોય તો એ ઓટોમેટિક હિલિયમ સાથે બંધ બનાવવા જશે જ તે. આઉટર બીટ ઓર્બિટલની અંદર તમે લોકો જોયા હશો, તમને લોકોને ટેક્સ્ટ બુક આપશે એટલે તમારી અંદર એક કોઠો એટલે કે કોષ્ટક હશે, બરાબર. સોરી, તો એની અંદર સૌથી પહેલાં ઇલેક્ટ્રોન કેટલા ભરાય? 2. પછી કેટલા ભરાય? 8. પછી કેટલા ભરાય? 8. પછી 2, 8, 8, 16, 16 અને 32 એવી રીતે ઇલેક્ટ્રોન છે એ ભરાય છે. પહેલાં કેટલા ભરાશે? 2, પછી 8, પછી 8, પછી 16 અને પછી 16 અને છેલ્લે કેટલા ભરાશે? 32. એટલે આ ગેપની અંદર ઇલેક્ટ્રોન હોય છે એ ફૂલફિલ થતા હોય. 2 ઇલેક્ટ્રોનને હોલો કન્સિડર ન કર્યો તો કે 1s કક્ષક છે એને કન્સિડર કરતા નથી આપણે. કેમ? તો કે સ્ટાર્ટિંગ જ તે 2s થી કરવામાં આવે છે. 2s થી કરવામાં આવે તો એમાં આપણે ઓલરેડી હાઇડ્રોજનનું એક્ઝામ્પલ લીધું જ હતું, બરાબર. કે ભાઈ એની અંદર શું છે? 1s2 છે. હવે આ ફૂલફિલ કરવા માટે 1s2 છે એ 2s2 ના બેઝ લે છે, બરાબર. જો ન સમજાતું હોય તો મને કહેજો, હું ફરી વખત છે એ બોર્ડ વર્ક કરીને હું તમને લોકોને સમજાવવાની ટ્રાય કરીશ, બરાબર. એટલે 8 હોય અથવા 8 હોય તો એ કઈ કન્ડિશનમાં હોય? સ્ટેબલ કન્ડિશનમાં હોય.
એટલે એ છે એ સંયોજન બનાવવાની ટ્રાય કરશે નહીં, એટલે કે કમ્પાઉન્ડ બનાવી શકશે નહીં. લેસ 8 એટલે કે 8 કરતાં ઓછા હોય તો એની જે વેલેન્સ બોન્ડ હોય, વેલેન્સી હોય એ કેવી હોય છે? ખાલી હોય છે. એટલે એ બંધ અથવા તો વેલેન્સી ખાલી હોય એટલે કે બંધ બનવાની ટ્રાય કરે છે એકબીજા સાથે જોડાઈને. ક્લિયર? ત્રીજું સેન્ટેન્સ પૂરું. હવે તો કે ચોથું લઈએ. ચોથી એની કન્ડિશન શું છે? તો કે એવરી એલિમેન્ટ હેઝ અ ટેન્ડન્ટરી ટુ એક્વાયર નિયરેસ્ટ inert gas configuration by losing a gain or by sharing electron. આ વસ્તુ થોડીક ટિપિકલ છે પણ હાવ સરળ કહેવા માંગે છે. કહેવાનો મિનિંગ એનો આટલો જ છે તો કે ભાઈ સૌથી પહેલાં એનું અષ્ટક છે, બરાબર, અર્થ્સ એ કમ્પ્લીટ કરવાનું હોય છે. અષ્ટક રચના પૂર્ણ થાય એટલે કોની જેવી? ઇનર્ટ ગેસ. એટલે તમને લોકો જ્યારે ટેક્સ્ટ બુક લેશો એટલે તમને એક આપેલું જ છે ઇનર્ટ ગેસ કયા કયા છે. તો કે ઇનર્ટ ગેસ ટોટલી 6 છે. હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે અને રેડોન છે. આ બધા ઇનર્ટ ગેસ એવા છે કે કેમિકલી રીતે એક્ટિવ, એટલે કે એની જે આપણે કીધું ને કે અષ્ટક રચનાની આપણે બીજો પોઈન્ટ જોઈ ગયા કે આઉટર ઓર્બિટલ ખાલી ન હોય અને ત્યારે જે કન્ડિશન આપણી સામે હોય છે કે બોન્ડ બની શકતો નથી, એ એલિમેન્ટ કેવો હોય છે? સ્ટેબલ હોય છે. એને ઇનર્ટ ગેસ કહેવામાં આવે છે. હવે એ ઇનર્ટ ગેસ હોય છે એની અંદર તમે બંધ બનાવી શકતા નથી. કેમ? તો કે એની આઉટર ઓર્બિટલ છે એ ફૂલફિલ કરેલી હોય છે. તમે જ્યારે ટેક્સ્ટ બુક લેશો, પ્રિફર કરશો અહીંથી, એટલે એની અંદર કોષ્ટક આપેલું જ છે, આખું ટેબલ આપેલું જ છે. કયા કયા છે યાદ રાખજો. હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે અને રેડોન છે. બરાબર. એનો જે એટોમિક નંબર એટલે કે પરમાણુ ક્રમાંક છે યાદ રાખજો 2, 10, 18, 36, 54 અને 86 આટલા છે. બરાબર. તો કે શું કરશે? તો કે સૌથી પહેલાં જે એ બંધ બનાવશે, આપણે H2O નું પાછું જ એક્ઝામ્પલ લઈએ. H2O. બરાબર. હવે પેલો આપણો ઇનર્ટ ગેસ કયો છે? હિલિયમ. પછી બીજો કયો છે? નિયોન. બરાબર. તો કે હિલિયમની પાસે કેટલા છે? 2 અને નિયોન પાસે કેટલા છે? 10. બરાબર. આ પોઈન્ટની અંદર એવું કહેવા માંગે છે કે ભાઈ જ્યારે એ એકાબીજાને ઇલેક્ટ્રોન છે એ શેર કરે છે, 3 કન્ડિશન હોય. કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે બાય ધી લોસ, પછી તકો ગેઇન કરે, બીજી કન્ડિશનમાં ગેઇન એટલે કે મેળવે, અને ત્રીજી કન્ડિશન શું છે? એકબીજાની આપલે કરે, એક આપે અને બીજો લે. બરાબર. પેલી કન્ડિશન કઈ છે? તો કે લૂઝિંગ એટલે કે લોસ કરે, દે છે. બરાબર. પોતાનો ઇલેક્ટ્રોન છે એ ગુમાવે છે, લોસ કરે છે. બીજી કન્ડિશન તો કે ઇલેક્ટ્રોન મેળવે છે, ગેઇન કરે છે. અને ત્રીજી કન્ડિશન શું છે? પાર્ટનરશિપ, શેરિંગ કરે છે. એ રીતે થાય. તો એ જે કન્ડિશન થઈ જાય, આપલે થઈ જાય, લો એટલે કે ઇલેક્ટ્રોન દેવાઈ જાય, મેળવાઈ જાય ને ભાગીદારી થઈ જાય, પછી જે એનું જે આખું ફોર્મેશન હોય એ કેના જેવું થઈ જાય? તો કે ઇનર્ટ ગેસ જેવું થઈ જાય. ઇનર્ટ ગેસ એટલે કે શું? તો કે મેં તમને કીધું હિલિયમ, હાઇડ્રોજન, નિયોન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન એની જેવી રચના બનાવે. તો હવે આની અંદર જ જોઈએ આપણે. ઓક્સિજન છે એ કોની સાથે? તો કે હાઇડ્રોજનના 2 અણુ સાથે જોડાય છે. ઓક્સિજનની પાસે પહેલા 1s કક્ષક ફૂલ છે, 2s કક્ષક ફૂલ છે અને 3 છે. બરાબર. અહીંયા 2s સોરી 1s 2s અને પછી કઈ આવશે? 2p. બરાબર. આ કઈ છે? 1s, આ 2s અને આ કઈ છે? 2p. બરાબર. હવે ઓક્સિજનની વાત કરું. ઓક્સિજનની પાસે એટોમિક નંબર કેટલો? 8. એટલે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવી જાય? 1s ના 2, 2s ના 2, 1, 2, 3 અને અહીંયા 4. એની ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન શું છે? 1s 2, 2s 2 અને 2p 4. જો આવી રીતે થઈ ગયું. હવે આપણે જે હાઇડ્રોજન છે એને આમાં એડ કરવાનો છે. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન શું છે? હાઇડ્રોજન એની 1s 1. હવે 1s 1 છે. હવે આની ઓર્બિટલની અંદર એક ખાલી છે, આની અંદર એક ખાલી છે, એટલે હાઇડ્રોજન ક્યાં જોડાય? એક અહીંયા જોડાય અને એક ક્યાં જોડાય? હાઇડ્રોજન. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2. H2O. ઓક્સિજન કેટલો છે? 1.
ઓક્સિજન કેટલો 1, તો જો તો 1 ઓક્સિજન આવી ગયો, હાઇડ્રોજન કેટલા છે 2, તો 1 અહીંયા આવી ગયો ને 1 અહીંયા આવી ગયો. હવે આને કોના જેવી રચના, તો કે ઇનર્ટ ગેસ જેવી રચના બનાવે છે, ઇનર્ટ ગેસ જેવો ફોર્મ બનાવે છે. કઈ રીતે, તો કે પહેલો ઇનર્ટ ગેસ કયો હતો, હિલિયમ, એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા 2. બીજો કયો હતો, નિયોન, તો એની પાસે કેટલા હતા 10. તો જુઓ તો આખો બોન્ડ બની ગયો એટલે 10 ઇલેક્ટ્રોન આવી ગયા, 2 4 4 પછી 6 8 અને કેટલા થઈ ગયા 10. 2 4 ને 4 8 ને 2 હાઇડ્રોજનના એટલે કેટલા થઈ ગયા 10 થઈ ગયા. તો કે હવે ખબર પડી કે જે છેલ્લો પોઈન્ટ છે એ શું કહેવા માંગે છે, તો કે ભાઈ ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન દે છે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જે સંયોજન બનાવે છે, બરાબર, જે એટમ બને છે, જે ન્યુક્લિયસ બને છે, જે એલિમેન્ટ બને છે, એ કેના જેવા ફોર્મમાં હોય છે, તો કે ઇનર્ટના ફોર્મમાં હોય છે. હવે ઇનર્ટનો ફોર્મ આવી ગયો પછી તો કે એની હારવાર 3 કન્ડિશન હોવી જોઈએ. 3 કન્ડિશન એ આગળના પોઈન્ટને જ રિલેટેડ છે, હું એમને બોલી જાઉં છું. પહેલી શું હોય, પહેલી કન્ડિશન કઈ છે, તો કે ભાઈ લૂઝિંગ, બરાબર, લૂઝિંગ બાય અ લૂઝિંગ ઓર અ ગેઇન ઇલેક્ટ્રોન ફ્રોમ વન અનધર વિચ એવરી ઇઝ ઇઝી. એટલે કે બીજું કાંઈ કહેવા નથી માંગતા, એકબીજાની ઇલેક્ટ્રોન છે એ મેળવી અથવા ગુમાવી અને એકબીજા સાથે જોડાય છે. પહેલી કન્ડિશન આવી ગઈ. આપણે જે આગળ ભણીને આવ્યા એ જ વસ્તુ આપણે 3 કન્ડિશન ઉપર મૂકી છે. બીજી કન્ડિશન શું છે, બાય એક્વિયસ શેરિંગ ઓફ એન ઇલેક્ટ્રોન એન્ડ હેન્સ કમ્પ્લેટિંગ ધ ઓક્ટર. ઓક્ટર ઓર્બિટલ એટલે શું, તો કે ઇનર્ટ ગેસ જેવો ફોર્મ બનાવે છે, બરાબર, એને ઓક્ટેર કહેવામાં આવે છે. ઓક્ટેન એટલે કે એનું અષ્ટક રચના હોય એ કેવી થઈ જાય છે, પૂર્ણ કરી નાખે છે, કે જે ખાલી ભરેલી કક્ષકો હોય છે એકબીજા સાથે જોડાય એને ફૂલફિલ એટલે ઇનર્ટ ગેસ એટલે કે સક્રિય વાયુ જેવી રચના છે એ બનાવે છે. ક્લિયર. પહેલું હતું શું હોય છે, કાં તો ઇલેક્ટ્રોન દે છે કાં તો ઇલેક્ટ્રોન મેળવે છે અને એકબીજા સાથે જોડાય છે ઇઝીલી. બીજું શું હતું, શેર કરી છે, બરાબર, પહેલામાં કાં તો ગુમાવે છે કાં તો મેળવે છે. અને બીજી કન્ડિશન શું છે, એકબીજા સાથે ભાગીદારી કરીને કોની જેવી રચના બનાવે છે, ઓક્ટેન. ઓક્ટેન એટલે કે સક્રિય વાયુ જેવી રચના બનાવે છે. પછી તો કે ત્રીજી કન્ડિશન છે એ તમારે વારંવાર તમને માથે આવશે, એટલે કે વારંવાર તમારી સામે આવશે. શું છે, બાય શેરિંગ ઇલેક્ટ્રોન ઇન સચ અ વે that one's atom donator the electron and the other atom acceptor the electron. The atom which donate it's called a donator and the one which accept the electron it's called a acceptor. એટલે શું કરે કે ભાઈ જ્યારે એકબીજાને દે છે ત્યારે પર્ટિક્યુલર એક નામ આપેલું છે. જો હું ઇલેક્ટ્રોન છે એ આપું છું, બરાબર, એટલે હું શું કરું છું, ડોનેટ કરું છું. ડોનેટર એટલે મારું શું થઈ ગયું, હું ડોનેટ કરું છું, બરાબર, તો એને શું કહેવામાં આવે છે, ડોનેટર, ડોનર. અને ઇલેક્ટ્રોન મારી પાસે ઓછા છે ને હું લઉં છું તો એને શું કહેવામાં આવે, એક્સેપ્ટર, એટલે કે એને શું કહે, એક્સેપ્ટર ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. આ આખી જે થિયરી હતી એ બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે ને આ થિયરી જ્યાં સુધી મગજમાં નહીં બેસીએ ત્યાં સુધી આપણે છે એ આગળ જે કેમિકલ બોન્ડ ભણવાના છે એ આપણે ભણી શકશું નહીં, બરાબર. તો હવે આગળ ખાલી થોડોક ઇન્ટ્રોડક્શન આપી દઉં છું. હજી આપણે આ વસ્તુ એક ફેરી રિવિઝન કરી નાખીએ કે ભાઈ 1916ની અંદર લ્યુસેલ અને લ્યુઇસ એ બંનેએ આ થિયરી આપી હતી. પછી આ થિયરી કોની ઉપર હતી, તો કે કેમિકલ બોન્ડ ઉપર હતી. કેમિકલ બોન્ડ કોની ઉપર બેસે છે, તો કે ભાઈ ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન એટલે કે એક્સેપ્ટર અને ડોનેટર, ઇલેક્ટ્રોનની જે ગોઠવણી હોય એની ઉપર આધાર રાખતું હતું, બરાબર. પછી અમુક કેસ પાસે જેમ જેમ પિરિયોડિક ટેબલ બનતું ગયું એમ એમ આ થિયરી છે એ અમુક ક્રાઇટેરિયા બાંધતું ગયું કે ભાઈ એટલી કન્ડિશનમાં જ આ વસ્તુ અપ્લાય થતી હતી. પછી તો કે 1916ની અંદર લાઇંગમ્યુરે પાછું એનું મોડિફિકેશન કરીને એક સેન્ટેન્સ આપ્યું કે ભાઈ જ્યારે the number of element in the outer bit orbital of an atom mainly determinate the valence of the atom. બરાબર, કે ભાઈ એની પાસેથી ખબર પડી કે ભાઈ જ્યારે ઇલેક્ટ્રોન એકબીજાની આપલે કરે છે ત્યારે એ છે એ આઉટર ઓર્બિટલ ઉપર બેઝ રાખે છે, બરાબર. એ જે થિયરી આપણે આવે છે એકબીજાની આઉટર ઓર્બિટલ ફૂલફિલ થઈ જાય ને વેલેન્સ થિયરી એટલે કે વેલેન્સ એટમ કહેવાય. એટલે કે એક તત્વ છે એ બીજા તત્વ સાથે રાસાયણિક બંધથી જોડાય, રાસાયણિક રીતે જોડાય છે અને જે સંયોજન બને છે, બરાબર, જે અણુ બને છે, જે એટમ બને છે એને શું કહેવાય, વેલેન્સ એટમ
કહેવામાં. પછી એની કન્ડિશન જોઈએ કે એ બેઝ ઓન કોની ઉપર બેઝ રાખે છે, તો કે એની જે વેલેન્સ બોન્ડ એટલે બરાબર આઉટર બીટ ઓર્બિટલ ઉપર ડિપેન્ડ રાખે છે. પછી તો કે હિલિયમના કેસની અંદર જોઈએ કે 8 કરતાં 8 ઇલેક્ટ્રોન હોય તો એ હોય સ્ટેબલ કન્ડિશનમાં હોય છે. એ છે એ વેલેન્સ રીતે એકબીજા સાથે જોડાશે નહીં, એકબીજા સાથે બંધ બનાવશે નહીં. આ કેસ કોનો હતો? હિલિયમનો. પછી તો કે 8 કરતાં ઓછા બરાબર વિધિન લેસ ઓફ 8 બરાબર. એમાં શું હતું તો કે એની આઉટર બીટ ઓર્બિટલ ખાલી હોય છે એટલે આસાનીથી એટલે ઇઝીલી જે કેમિકલી કેવો હોય છે? એક્ટિવ હોય છે એટલે એ બંધ બનાવી શકશે. પછી ત્રીજું શું હતું તો કે એ 3 કન્ડિશન હશે. કાં તો કે લોસ કરશે, લૂઝિંગ ઇલેક્ટ્રોન એટલે કે એક ઇલેક્ટ્રોન આપી દેશે. પછી તો કે બીજી કન્ડિશન એક ઇલેક્ટ્રોન મેળવી દેશે. અને ત્રીજી કન્ડિશન કઈ હતી? કાં તો કે એકબીજાની ભાગીદારી કે ભાઈ તું મને દે ને હું તને આપી દઉં બરાબર, એકબીજાની ભાગીદારી. અને કોની જેવી ફોર્મ કરશે, કોના જેવી રચના બનાવશે, કઈ જેવું ફોર્મ હશે તો કે ઇનર્ટ ગેસ બરાબર, સક્રિય વાયુ જેવી રચના બનાવશે. સક્રિય વાયુ કેટલા છે? ટોટલ 6 છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. 2, 10, 18, 36, 54 અને 86 એટોમિક નંબર પરમાણુ ક્રમાંક એવો છે બરાબર. એ જે સંયોજન બને છે, વેલેન્સી બને છે, એ વેલેન્સી કોના જેવી હશે? ઇનર્ટ ગેસ જેવી હશે. પછી આની ઉપરથી આપણે 3 કન્ડિશન બરાબર, 3 કન્ડિશન જોવાની છે. એક્સેપ્ટર, ડોનેટ દે છે, લે છે અને જે ઇઝીલી એકબીજા સાથે વેલેન્સી એટલે કે સંયોજન બનાવે છે. પછી તો કે એકબીજાની યારે ભાગીદારી કરીને આરામલી ઓક્ટાહાઇડ્રલ પ્રોસેસની રચના કમ્પ્લીટ કરે છે કે અષ્ટક છે એ પૂર્ણ કરે છે. 2, 8, 8, 18, 18, 16, 16, 32 બરાબર. અને ત્રીજી કન્ડિશન શું છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો હું ઇલેક્ટ્રોન આપું છું એટલે ડોનેટ કરું છું એટલે એને શું કહેવાય? ડોનેટર. હું ઇલેક્ટ્રોન લઉં છું, એક્સેપ્ટ કરું છું એટલે એને શું કહેવાય? ઇલેક્ટ્રોન એક્સેપ્ટર કહેવામાં આવે છે બરાબર. હવે આપણે થોડોક ઇન્ટ્રોડક્શન જોઈએ કે ભાઈ આગળ જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કેમિકલ બોન્ડ ભણવાના છીએ બરાબર. તો કે હવે ખબર પડી ગઈ કઈ રીતે બોન્ડ બને છે, કઈ રીતે ઇલેક્ટ્રોન છે એ આપણે એકબીજાની સાથે શેરિંગ પેરિંગ ને કઈ રીતે બોન્ડ બનાવે છે. હવે જોજો ટોટલ નંબર ઓફ બોન્ડિંગ છે એ યાદ રાખજો બરાબર. એ હું વારે પૂછીશ. પહેલું છે આયોનિક બોન્ડ બરાબર, એને ગુજરાતીમાં આયોનિક બંધ જ કહેવામાં આવે છે. બીજો છે કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ. ત્રીજો છે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ એટલે કે સવર્ગ સહસંયોજક બંધ. ચોથો છે મેટાલિક બંધ એટલે કે ધાત્વીય બંધ. પાંચમો છે હાઇડ્રોજન બંધ, એને ગુજરાતીમાં હાઇડ્રોજન બંધ જ કહેવાય. અને છઠ્ઠો છે વાન્ડર વાલ્સ આકર્ષણ બંધ એટલે કે વાન્ડર વાલ્સ બોન્ડ બરાબર. આ 6 બંધ ડિટેલની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. પણ મહેરબાની કરીને 6 બોન્ડ અથવા તો બંધ છે એ યાદ રહેવા જોઈએ. હજી એક ફેરી રિપીટ કરી દઉં છું. આયોનિક બંધ, કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ એટલે કે સવર્ગ સહસંયોજક બંધ, મેટાલિક બોન્ડ એટલે કે ધાત્વિક બંધ, હાઇડ્રોજન બંધ, પછી છે વાન્ડર વાલ્સ બોન્ડ એટલે કે વાન્ડર વાલ્સ આકર્ષણ બંધ બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનો બધો ઇન્ટ્રોડક્શન લેશું કે બંધ કોને કહેવાય એની ડેફિનેશન સાથે આગળ વધશું. અને આઈ હોપ તમને લોકોને સમજાણું હશે. ન સમજાય તો મહેરબાની કરીને મારો કોન્ટેક્ટ કરજો. જે લોકો હજી ગૂગલ ક્લાસરૂમની અંદર જોઈન થવાનું બાકી છે એ વહેલી તકે જોઈન થઈ જશો. અને હારવાર છે એ મારી રહેજો લેક્ચરમાં એટલે તમને પણ મજા આવે અને થોડીક મને પણ છે ને જ્યાં કાંઈ પણ તકલીફ પડતી હોય, સમજાતું ન હોય કે કાંઈક મેથડ બદલાવી હોય, ચેન્જ કરવી હોય તો મને ઇન્ફોર્મ કરજો એટલે મને એ રીતે ખબર પડે. તો આજે આપણે અહીંયા આપણી લેક્ચરની સમાપ્તિ રાખીએ છીએ. આજના લેક્ચરમાં આપણે ભણ્યા હતા ઇલેક્ટ્રોનિક થિયરી ઓફ વેલેન્સ, સંયોજકતાનો સિદ્ધાંત. થેન્ક યુ. આઈ હોપ યુ ઓલ આર એન્જોયિંગ માય lecture. Thank you.